मुबारक, फिजाओं को मौसम मुबारक, भारत की आर्मी को ऑपरेशन सिंदूर मुबारक और 3000 बेटियों को नया आशियाना मुबारक। सरदार धाम विचार यात्रा में समग्र गुजरात नहीं, समग्र देश नहीं पण विश्वनी अंदर આપણે રિસર્ચ કર્યું તો આજનું કેલ્ક્યુલેશન કરતા 1150 ટ્રસ્ટીઓ કોઈ ટ્રસ્ટમાં હોય તો એ આપણા સરદાર ધામમાં છે અને એટલા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વધાવવા માટે એમને હારે સંકલન કરવા માટે એક વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણે તાળીઓના ગગડાટ સાથે ઊભા થશું અને સરકારને વધાવશું। મંચ ઉપર બેઠેલા બધા દાતાઓને અને ભૂપેન્દ્રભાઈ ગુજરાત સરકાર વતી કેન્દ્ર સરકાર વતી આગળ આવીને સૌનું અભિવાદન સ્વીકારે છે। આગળ આવીને એટલે ખરેખર પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે, સ્ત્રી સશક્તિકરણ માટે મેં કીધું એમ કે ભારતની આન બાનને શાન વધારવા માટે, પાટીદાર સમાજનું ગૌરવ વધારવા માટે તમે સૌ ઝાઝા હાથ રળિયામણાને કહે છે ને, એટલે હું કહું છું કે 3000 દીકરીઓ દાતાઓ તરફ લંબાવે છે હાથ, ઝંખે છે આપનો સાથ। જય સરદાર, થેન્ક યુ, આભાર। સરદાર ધામના પ્રમુખ ભાઈ શ્રી ગગજીભાઈ, ટ્રસ્ટી BK પટેલ, દિલીપભાઈ, અન્ય સૌ મહાનુભાવો, સરદાર ધામનું નામ જેટલું પવિત્ર છે એટલું જ એનું કામ પણ પવિત્ર છે। આજે દીકરીઓની સેવા માટે, એમની શિક્ષા માટે એક હોસ્ટેલનું લોકાર્પણ થઈ રહ્યું છે। જે દીકરીઓ આ હોસ્ટેલમાં રહેશે, જેમને અનેક પોતાના અરમાન હશે, પોતાના સપના હશે, એ પૂરા કરવાના અનેક અવસર મળવાના છે। કંઈ કે યોગદાન કરજો। આપ સૌની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો, હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું અને ખૂબ શુભેચ્છાઓ આપું છું અને દીકરીઓને મારા અનેક અનેક આશીર્વાદ। નમસ્કાર। સરદાર ધામના કન્યા છાત્રાલય ફેઝ 2નું લોકાર્પણ અવસર પણ સામાજિક સહકારિતાથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતો આજનો આ કાર્યક્રમ છે। આજે લોકાર્પણ થઈ રહેલું કન્યા છાત્રાલય સક્રીબેન ડાયાભાઈ પટેલ સંકુલ સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનવાનું છે। સરદાર ધામનું લક્ષ્ય છે કે 10,000 દીકરીઓ ભણી શકે તેવી ક્ષમતાનું છાત્રાલય વિકસાવવું છે। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય પાર પાડવા માટે દીકરીઓના શિક્ષણને પણ પૂરતું મહત્વ સરદાર ધામે આપીને રાષ્ટ્ર નિર્માણમાં નારી શક્તિના યોગદાનના નવા અધ્યાયનો પ્રારંભ કર્યો। માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા રિમોટ કંટ્રોલથી સરદાર ધામ કન્યા છાત્રાલય ફેઝ 2 ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ। અમદાવાદમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, અધ્યક્ષ સરદાર ધામ શ્રી ગગજીભાઈ પટેલ, ગગજીભાઈ, શ્રી દિલીપભાઈ P પટેલ, અમદાવાદમાં સરદાર ધામ ફેઝ 2 સક્રીબેન પટેલ ભવન ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન આજે કર્યું। સક્રીબેન પટેલ ભવન ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન આજે અહીંયા થયું।
લગભગ 200 કરોડના ખર્ચે 3000 દીકરીઓ અનેક વર્ષો સુધી રહી અહીંયા પોતાની કારકિર્દી બનાવે, ભણતર પૂરું કરે એવી વ્યવસ્થા થઈ છે. પાટીદાર સમાજના દાતાઓ જો એક વાતનો સંકલ્પ લે તો ગુજરાતમાં અનેક પ્રોજેક્ટ એવા છે જેને ગમે એટલી મોટી રકમ એના માટે જોઈતી હોય, પાટીદાર સમાજના દાતાઓએ ભામાસા બની સમાજના કામને આગળ વધાવ્યું છે. એનો સૌથી મોટું ઉદાહરણ સક્રીબેન પટેલ ભવન આજે બન્યું છે.